હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસને મંજૂરી આપવામાં આવી. મંત્રીમંડળે નેશનલ ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્હાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝની સ્થાપના અને દિલ્હી કેમ્પસ જે હાલમાં છે તેની અંદર માળખાગત સુવિધાની અંદર વધારો કરવામાં આવશે. બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન. 450 એકરમાં ફેલાયેલ નેટ ઝીરો ગ્રીન કેમ્પસ અને 2016માં યુએન હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. 14 પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાનો સરકારનો નિર્ણય. અને મહારાષ્ટ્રની અંદર વાધવન બંદર અને ગુજરાતની અંદર તમિલનાડુ વીજ ટર્મિનલ વિકસાવવાનો નિર્ણય. ગોવા ક્રાંતિ દિવસ 18 જૂને ઉજવવામાં આવે છે. 19 ડિસેમ્બર 1961ના રોજ પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરવામાં આવ્યું હતું. ઓપરેશન વિજય હાથ ધરવામાં આવ્યું હતું. નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક કોન્ટિનેન્ટલ ગોલ્ડ ટૂર ભાલા ફેંક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આવા ડેલી કરંટ અફેર્સ માટે લાઇક, સબસ્ક્રાઇબ, શેર